હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નું ગુજરાતીનો આપણો અધૂરું કાવ્ય છે જેનું નામ છે ચક્રવાક મિથુન, તેના વિશે અભ્યાસ કરીશું। આપણે તેમાં જોયું હતું કે ચક્રવાક અને ચક્રવાકી નામના પક્ષી યુગલની અહીંયા વાત કરવામાં આવી છે, જેને પોતાનો આ જે પક્ષી યુગલ છે તેને શ્રાપ આપેલો છે કે તે પોતે દિવસના જોઈ શકે છે, રાત્રે તેમની દ્રષ્ટિ છે તે છીનવાઈ જાય છે, એટલે રાત્રિમાં તેઓ જોઈ શકતા નથી, જેથી કરી અને રાત્રિમાં તેમને બંનેને એકબીજાને ન જોઈ શકવાના વિરહનું વેદના છે તે સહન કરવી પડે છે। તો હવે આપણે આગળ જોઈએ। નાના નાના કહી સૂચી સરોવરો કચ્છ ઉદ્યાન રમ્ય, જે સરોવરો છે તેના કાંઠાથી લઈ અને આખું જંગલ ખૂબ જ હરિયાળું હોય છે અને સરોવરનો જે મુદિત એટલે આનંદિત અવાજ છે તે થઈ રહ્યો છે, તેના વહેવાનો આઘું આઘું મુદિત રવનો અવાજ ચિત્ર સંગીત થાય છે, એટલે કે આનંદિત અવાજ જે સરોવરનો ખળખળ વહેવાનો છે તે આવી રહ્યો છે। શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાયુ વાય, અને હરિયાળા જંગલમાં પવન પણ સુગંધી લાગી રહ્યો છે। અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની, રવિ મરીચી બધે હિમને હરે ગહનમાં તદંતર ઉતરે। રવિ મરીચી એટલે શું? રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો। અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બને, આ આવું જે હરિયાળું વાતાવરણ અને જે સરોવરના ખળખળ વહેવાનો અવાજ અને એમાં પણ સુગંધી વાયુને એવી ઉપમા આપવામાં આવી છે કે સુગંધી વાયુ છે તે વહાઈ રહ્યું છે, એટલા માટે સમગ્ર વાતાવરણમાં અદ્ભુત રંગ ફેલાયેલા હોય, અદ્ભુત રંગોની અસર હોય, સુંદર મજાના રંગો હોય તેવું લાગી રહ્યું છે, તેનાથી સકલ સૃષ્ટિ નવીન ખરે બની, જે સૃષ્ટિ છે સમગ્ર સૃષ્ટિમાં નવીનતા ભરાઈ આવી હોય તેવું લાગી રહ્યું છે। રવિ મરીચી બધે હિમને હરે, હિમ એટલે કે બરફ, તો સૂર્યના કિરણો છે તે હિમને હરી રહ્યા છે, બરફને ઓગાળી રહ્યા છે। ગહનમાં તદંતર ઉતરે એટલે ઊંડાણમાં પછીથી ત્યાર પછી આ સૂર્યના કિરણો છે તે ઉતરી રહ્યા છે, જે હિમશિલાઓના હિમશિખર પર હિમ ફેલાયેલો છે તેને આ સૂર્યના કિરણો હરી રહ્યા છે એટલે કે ઓગાળી રહ્યા છે, અને ત્યાર પછી જે ઊંડાણ છે, જે ખીણોમાં જંગલોમાં જે ઊંડાણ છે ત્યાર પછી સૂર્યના કિરણો તે ઊંડાણમાં પણ ફેલાઈ રહ્યા છે। શાખાઓમાં તરુવર તણી, તરુવર એટલે કે વૃક્ષોની જાડી ઝાખરાઓ જે છે, ચક્રવાકી છુપાતી શોધી કાઢે દયિત નયનો જોઈને રૂષ્ટ થાતી। દયિત એટલે શું? તો દયિત એટલે કે પ્રિય। શાખાઓમાં તરુવર તણી, તરુવરની જે વૃક્ષલતાઓની શાખાઓ છે તેમાં ચક્રવાકી છુપાઈ રહી છે, અને શોધી કાઢે દયિત નયનો જોઈને રષ્ટ થાતી, પોતાનો ચક્રવાક છે તે એના પ્રિય નયનોને ઓળખી કાઢે છે, એટલે કે જાડી ઝાખરાઓમાં છુપાયેલી આ ચક્રવાકીને તે શોધી લે છે। આ જોઈને ચક્રવાકી છે તે વૃષ્ટ થાતી એટલે કે હૃદયમાં હરખાતી હતી। ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કઈ કઈ કરે મૌઢ્યમાં દંપતી તે। ચાંચમાં પોતે પક્ષીને લઈ લે છે, એકબીજાને પોતાની ચાંચમાં તે લઈ લે છે, અને આવી ક્રીડા એટલે કે રમતો તે બંને એકબીજામાં કરી રહ્યા છે, એકબીજામાં ખોવાઈ રહ્યા છે। સુયુક્ત બે ચરણ થકી ઉડતા પવનથી પડતા કઈ ઉડતા। સુયુક્ત એટલે શું? સુયુક્ત એટલે કે સારી રીતે જોડાયેલું,
સુયુક્ત એટલે કે સારી રીતે જોડાયેલું. તો આવા સારી રીતે જોડાયેલા પોતાના બે ચરણો એટલે કે પગ થકી તેઓ ઉડે છે. પવનથી પડતા કઈ બુડતા, પવનથી ક્યારેક તેઓ પડી જાય છે અને પાણીમાં ડૂબી પણ જાય છે. વિમુખ એકલી નહાતી પ્રિયા શિરે, પતિ જય અભિષેક કદી કરે. વિમુખ એટલે પોતાના પતિથી વિમુખ થઈને ક્યારેક ક્યારેક એ જળમાં જ્યારે પડી હોય ત્યારે નહાતી પ્રિયા એટલે કે ચક્રવાકી પોતાના પ્રિયતમા એટલે તેમના પતિ પર ક્યારેક શિર પર અભિષેક કરે છે, એટલે કે તેના શિર પર પાણી છે તે ઉડાડી રહ્યા છે. આવી રીતે બંને ક્રીડા કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. કાંઠે બેસી નજર કરતા આત્મ છાયા જણાય. કાંઠે બેસીને જો કાંઠામાં નજર કરવામાં આવે તો પોતાની જ આત્મ છાયા ત્યાં જણાઈ રહી છે. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. પ્રતિકૃતિ એટલે શું? તો પ્રતિકૃતિ એટલે કે છબી. કાંઠે બેસી નજર કરતા આત્મ છાયા જણાય. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. ભણી એટલે કે તરફ. જો ચક્રવાકી છે તે જળમાં નાઈ રહી છે અને ક્યારેક ક્યારેક કાંઠા પર બેસેલા ચક્રવાકને પણ પોતે પાણી ઉડાડી રહી છે અને ચક્રવાકમાં એને પોતાની જ છાયા દેખાઈ રહી છે, પોતાની જ છબી છે તે દેખાઈ રહી છે. એવી રીતે તે પોતાની દ્રષ્ટિ કરી અને જુએ છે. પૂરા અંગો નહીં કઈ દિશે, પ્રેમ તો તોય વાધે. વાધે એટલે કે વધે. જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે. અવર એટલે શું? અવર એટલે કે બીજું. અહીંયા અવરનો મતલબ છે તે શું થશે? બીજાનું. અવરનું એટલે બીજાનું, અવર એટલે બીજું. અને આશ્લેષ એટલે શું? તો આશ્લેષ એટલે કે ભેટવું. આશ્લેષ એટલે ભેટવું અથવા તો આલિંગન આપવું. પોતાના એકબીજાના પૂરા અંગો છે તે જોઈ શકાતા નથી, છતાં પણ તેનો પ્રેમ છે તે વધતો જાય છે અને એકબીજાનું મુખ જોતા જોતા, એકબીજાનું મોઢું જોતા જોતા તેઓ આશ્લેષ સાધે છે, એટલે કે એકબીજાને આલિંગનમાં લે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. પ્રણય એટલે કે પ્રેમ. પ્રેમની પણ અહીંયા તૃપ્તિ થતી નથી, એટલે કે તરસ છીપાતી નથી, સંતોષ થતો નથી. પ્રણયની અભિલાષ જતી નથી. અભિલાષ એટલે શું? તો અભિલાષા એટલે કે ઈચ્છા. અહીંયા એકબીજાને પ્રેમની જે ઈચ્છા છે તે પૂરી થતી નથી. સમયનું લવ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. સમય છે તે બધા કહેતા હોય ને કે પ્રેમમાં મેં સમયનું ભાન ન રહે, તો એવી જ રીતે અહીંયા ચક્રવાક અને ચક્રવાકી છે તેમને પ્રણયની અભિલાષા છે, પ્રેમની અભિલાષા એટલે કે ઈચ્છા પૂરી થતી નથી અને એમને સમય પણ ઓછો પડે છે. અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. અવધિ એટલે શું? તો અવધિ એટલે કે હદ. જે હદ છે સમયની કે દિવસે જ જોઈ શકે છે, રાત્રે જોઈ શકતા નથી અને રાત્રે એકબીજાને વિરહમાં પસાર કરવી પડે છે. તો આ સમયની જે અવધિ એટલે કે મર્યાદા છે તેઓ મર્યાદાનો જે અંકુશ તેના પર લાદેલો છે તેઓ સહી શકતા નથી. હાવા રક્ત ધ્રુતિ ઉડી જતા થાય વૃક્ષો સરોષ. હવા એટલે કે ભલે, રક્ત દ્યુતિ ઉડી જતા. રક્ત દ્યુતિ એટલે શું? તો રાતો લાલ પ્રકાશ. રાતો લાલ પ્રકાશ છે તે ઉડી જતા થાય વૃક્ષો સરોષ. સરોષ એટલે કે રોષ સાથે, ગુસ્સા સાથે. જેવો સૂર્યનો લાલાશ પડતો પ્રકાશ છે તે જતો રહે છે અને ધીમે ધીમે અંધારું થતું જાય છે, તો તે રોષ, તેનામાં ગુસ્સો પ્રગટ થાય છે, રોષ જાગે છે. હવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. આ ઠંડી
જે સૂર્યપ્રકાશ ઓગળતા જે ઠંડો પવન વાઈ રહ્યો છે અને ઠંડીનું વાતાવરણ આવી રહ્યું છે તેમાં પણ તેને ગુસ્સો પ્રગટે છે. શું કામ પ્રગટે છે? તો કે આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ તેમનીથી જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રા મહીથી. આકાશે જ્યાં વિચરતી જેઓ દેવતાઓ રૂપી જે આકાશમાં દેવતાઓ રૂપી પ્રેમના પ્રતીકો છે તેઓ જ્યારે જાગી અને પ્રેમ વિરલ સુખની, વિરલ એટલે કે અજોડ પ્રેમના સુખની મોહ નિંદ્રામાંથી, એટલે આકાશમાં રહેલા દેવતાઓ પણ પ્રેમની મોહ નિંદ્રામાંથી એટલે કે મોહમાંથી તેઓ પણ છૂટી શક્યા નથી. તો આ જે વિરલ એટલે પ્રેમી પંખીડાઓનું જે યુગ્મ છે, જે જોડી છે, તે પણ આ મોહમાંથી છટકી શકતા નથી. વિરહ સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા. વિરહનો જે સંભવ રહેલો છે, જે શક્યતા રહેલી છે, વિરહ તો આવવાનો જ છે, કેમ કે તેઓ દિવસે જ એકબીજાને જોઈ શકે છે, રાત્રે જોઈ શકતા નથી. એટલા માટે એના દરરોજની જે રાત્રિ છે તે વિરહની વેદનામાં વ્યતીત કરે છે. એટલા માટે શું કીધું છે કે વિરહ સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા. બંને છે તે નિરંકુશ બની અને ફરતા હતા. જવનિકા તૂટતા સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઊભી નિધિ પ્રાશની. જવનિકા એટલે કે પડદો, પોતાના જે સપનાઓ છે તેના પરથી પડદો હટતા પોતાની જે સ્મૃતિઓ છે તે નાશ પામે છે, જે સારી સ્મૃતિઓ છે તે નાશ પામે છે. અને નિકટ મૂર્તિ ઊભી વિધિ પ્રાશની, નિકટ એટલે કે નજીકમાં, મૂર્તિ ઊભી વિધિ પ્રાશની. વિધિપાશ એટલે શું? તો કે નસીબનું જે બંધન છે તે તેમના નસીબના બંધનમાં શું બંધાયેલું છે કે તેમને પાસે સમય હશે નહીં, તો એકબીજા સાથે તેઓ રાત્રિમાં સમય પસાર કરી શકતા નથી અને તેમને વિરહ સહન કરવો પડે છે. તો આ નસીબનું બંધન છે તેના પરથી પડદો તૂટતા અનુભવે ન છતાં ક્ષણ એક તે વિવશ મન નિરાશા જ છેક તે. આવો અનુભવ ન થયો હોવા છતાં બધી જ ક્ષણો છે તે ખૂબ જ લાંબી બની જાય છે. અને વિવશ એટલે શું? તો પરાધીન, બીજાને આધીન થયેલું અથવા તો મજબૂર થયેલું. આ જે ક્રોંચયુગલ છે, ચક્રવાક અને ચક્રવાકી, તે પરાધીન એટલે કે વિવશ છે, તેઓ મજબૂર છે, એકબીજાથી દૂર રહેવા માટે મજબૂર છે. તેટલા માટે શું કીધું છે કે વિવશ મૂઢ, મોહવશ થયેલા, જે એકબીજાનો મોહ છે છતાં પણ તે સાથે રહી શકતા નથી, તેના માટે તે મજબૂર છે, એટલા માટે તેઓ નિરાશ છે. સહુ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. બધી જ જે ક્રિયાઓ છે તે એક પછી એક નજરમાં વહી રહી છે અને પોતાના હૃદયમાં રુદન એટલે કે આંસુઓ આવી રહ્યા છે. આંસુઓ એટલે કે દુઃખ થઈ રહ્યું છે. અંતરમાં એટલે હૃદયમાં દુઃખ છે તે ઉછળી રહ્યું છે, હૃદયની વેદનાઓ બહાર પડી રહી છે. અંધારાના પ્રલજલયથી યામિની પૂર્ણ ઘોર. યામિની એટલે શું? તો યામિની એટલે કે રાત્રિ. અને ઘોર એટલે કે ગાઢ. તો અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર, એટલું બધું અંધારું છવાઈ ગયું છે કે રાત્રિ છે તે ગાઢ બની છે. કાળી મેષ એટલે પ્રલય જલથી પોતાના જાણે તો વિનાશ વેરવાનો વારો આવ્યો હોય તેવી રીતે પૂર્ણ ઘોર એટલે ગાઢ અંધકારમય રાત્રિ છે તે બની ગઈ છે. સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર, ઊંડાણમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ, આભાસોથી થતું યુગ્મ ઉન્મત્ત એ સ્નેહ બાલ. જે રાત્રિ રૂપી ઘોર અંધારું પોતાના જીવનમાં વ્યાપી રહ્યું છે. સ્વેચ્છાના વા કુટિલ, કુટિલ એટલે શું? તો કુટિલ એટલે કે કપટી. પોતાની ઈચ્છા ન હોવા છતાં, સ્વેચ્છાના પોતાની ઈચ્છા ન હોવા છતાં આ કપટી રાત્રિ છે તે જાણે તો શોર કરી રહી છે. એક અવ્યક્ત એટલે કે જે છુપાયેલો શોર છે તે કરી રહી છે. ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર
પ્રાણકાળ. અને પછી તેઓ બંને એકબીજાથી દૂર થઈ અને વિચારોમાં તેઓ સૂઈ જાય છે. આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહ બાળ. પોતાના સ્નેહનો આભાસ કરવા ઝંખતું આ યુગલ છે તે ઉન્મત્ત થઈ જાય છે, એટલે કે ઉત્તેજિત થઈ જાય છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી લય વિદાય નદી તટ પાસથી. તથાપી એટલે તો પણ. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, છતાં પણ આટલા પ્રયાસ કરવા છતાં એકબીજાની સાથે રહેવાના પ્રયાસો કરવા છતાં પણ એકબીજાથી તે વિમુક્ત થઈ જાય છે. વિમુક્ત થઈ જાય છે એટલે કે વિખૂટા પડી જાય છે. લય વિદાય નદી તટ પાસથી, નદી તટ પાસેથી વિદાય લઈ લે છે. મિથુન એહ ચડે અવકાશમાં, એટલે કે આ જે મિથુન જે યુગ્મ છે તે ઊંચા આકાશમાં ચડે છે, એટલે કે ઊંચા આકાશમાં ઉડવા માંડે છે. સ્થિતિ કરે દિન તેજ સકાશમાં. મિથુન એટલે જે જોડી છે આ પક્ષીઓની તે ઊંચા આકાશમાં ઉડી રહી છે અને તેમની સ્થિતિ કેવી છે તો કે દિન તેજ સકાશમાં, આકાશમાં જાણે તો દિવસનું તેજ હોય તેવું લાગી રહ્યું છે. અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી દેખતા. અવર એટલે કે અમે હવે કાંઈ બીજું નથી જોતા કે નથી દેખતા કે નથી ઈચ્છતા. ચપલ આખરની ક્ષણ એ છતાં. ચપલ એટલે કે ચપળ, ચંચળ. તો એ ક્ષણો છે તે આખરની એટલે કે છેલ્લી ક્ષણો છે તે ચંચળ રીતે જઈ રહી છે. ઉભય જીવન એક થતા દિશે. બંનેનું જીવન છે તે આ ક્ષણમાં એક થયેલું જણાય છે. તો કયા ક્ષણમાં? તો રાત્રિના ક્ષણમાં. ત્યારે તેઓને વિખૂટા પડવું પડે છે, તે તેનાથી સહવાતું નથી. એટલે શું કહે છે કે અવર કાંઈ હવે નથી લેખતા, અમારે હવે કાંઈ બીજું નથી જોતું કે નથી જોવું કે નથી ઈચ્છવું. હવે એકબીજામાં ખોવાઈ જવું છે, એટલે કે ઉભય જીવન એક થતા દિશે. બંનેના જીવન છે તે એક થતા જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો છે તે અહીંયા સમાપ્ત કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.